ગળામાં જો મહાપ્રભુજીની કંઠી હોય તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અવશ્ય કરો. કઈ નહીં તો રોજ એક નામ, તમે બધા જ નામ કદાચ ન બોલી શકો, રોજ એક નામ લઈ લો અને આખો દિવસ એને જપ્યા કરો. આનંદાય નમઃ, આનંદાય નમઃ 11 વાર બોલો. બીજા દિવસે પરમાનંદાય નમઃ, પરમાનંદાય. 108 દિવસ શ્રી વલ્લભનું સ્મરણ રહેશે. એક એક નામથી શરૂ કરો. પણ સર્વોત્તમ સ્તોત્રમાં જે તાકાત છે, જો હૃદયમાં પુષ્ટિ ભક્તિ ખીલવતી હોય, પ્રગટાવતી હોય, તો સર્વોત્તમ સ્તોત્રથી પ્રભાવી બીજો કોઈ સ્તોત્ર નથી. બીજું વલ્લભાષ્ટકના સ્વરૂપનો પરિચય અને સપ્તશ્લોકીમાં ગુણનું દર્શન કરાવે. 7 શ્લોકમાં 6 ધર્મ અને 7મું ધર્મી. ઘણી બધી ચર્ચાઓ. તો જે કહું છું, શ્રી વલ્લભ સાખીનું જ્યારે રસદર્શન આપણે કરી રહ્યા છીએ, ત્યારે હરિરાયજીની અવસ્થામાં જ્યારે જઈએ અને એ અવસ્થાને સ્પર્શ કરી જ્યારે એક સાખી ગાઈએ, તો એ વલ્લભ સાખીના શ્રોતા સ્વયં વલ્લભ બની જતા હોય. જો વલ્લભને સમજ્યા નથી તો સબ ધન દૂર સમાન રહે. આ બધું જ જ્ઞાન પોથી કો આ તો ભાર બની જાય. જેવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાં ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે, તો લાવો નાવ લઈને જઈએ દરિયામાં. લીધો નાવિકને સાથે અને દરિયામાં ફરતા ફરતા આગળ નાવ ચાલી. એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદ્વત્તા ન બતાવે તો એને પચે જ્ઞાન, કાંઈક ને કાંઈક એને સમજાવવા જોઈએ. એટલે પેલાને નાવિક જોડે વાત કરતા કરતા, બીજું તો કોઈ હતું ને, એટલે એની જોડે વાત કરે કે તને અહીંયાનું ભૂગોળ વિશે ખબર છે? તું આ બધું ચલાવે છે, દરિયો કેટલો મોટો, કોને મળે ક્યાંને મળે? પેલો કે મને કાંઈ ભૂગોળ ખબર નથી. તને ભૂગોળ ખબર નથી, નાવ ચલાવે છે, 25% જીવન તારું તો નકામું છે. હજી નાવ આગળ ગઈ. તને કે દુનિયાનો ઇતિહાસ ખબર છે? હા ભાઈ, હું અભણ વ્યક્તિ, મને કે ઇતિહાસ ખબર નથી. 50% તારું જીવન પાણીમાં છે. તને કઈ વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું? અરે હું અભણ, કયું વિજ્ઞાન? મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે, પાણી પર કેમ તરે? વિજ્ઞાન ખબર નથી. 75% તારું જીવન પણ. અને એવામાં એવા વાદળો ઘેરાયા ને દરિયામાં એવું તુફાન આવ્યું, જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે નાવ ચલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા, તમને તરતા આવડે છે? એનું જ્ઞાન છે? તો કે ના, તમારું તો 100% જીવન પાણીમાં ગયું. એમ જ બધું જ ભણી લીધું, બધું જ વાંચી લીધું, બધું જ મોઢે કરી લીધું, પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો 100% જીવન પાણીમાં ગયું. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિ ન પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે ગયું. और कछु जान्यो नहीं. હરિરાયજી તો પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે, વલ્લભ સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. એક વલ્લભને સમજી લીધા. ઉપનિષદમાં પણ એવી કથા આવે છે ને કે ઉદ્દાલક પોતાના બધા વેદ શાસ્ત્રોને ભણીને આવ્યો પિતા પાસે, જ્ઞાનનો અહંકાર લઈને આવ્યો. પિતાએ જોયું કે ભણીને તો આવ્યો છે પણ મદ છે, અહંકાર છે. ત્યારે પ્રશ્ન કર્યો પિતાએ પુત્રને કે બેટા, તું બધું જ ભણ્યો, બધા જ શાસ્ત્રો ભણી લીધા, કંઠસ્થ છે, જીવાગ્ર છે, કોઈ બોલી દઉં શ્લોક, તો બેટા એટલું બતાવ કે એવું કઈ તું ભણ્યો કે જે એક વસ્તુ ભણી લેવાથી બધું જ શીખી જવાય? એવું કંઈક જાણ્યું કે જેને જાણવાથી બધું જાણી લેવાય? ત્યારે વિચારમાં પડે, અરે એવું એક વસ્તુ તો કાંઈ નથી શીખ્યો જેનાથી બધું જાણી લો. ત્યારે કહ્યું, જો સામે માટીના ઘડાઓ રંગબેરંગી પડ્યા છે, કોઈ પીળા છે, કોઈ લીલા છે, કોઈ લાલ છે, કોઈ કેસરી, પણ માટીને જાણી લે તો બધા ઘડાનું જ્ઞાન. એમ જેને ઈશ્વરને જાણી લીધું એને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. એમ જ પુષ્ટિ માર્ગમાં જેને શ્રી વલ્લભને જાણી લીધા એ સર્વજ્ઞ થઈ જાય. એને તો પુષ્ટિ માર્ગ સહજમાં ફલિત થઈ જાય છે. આ માર્ગ વાંચીને હૃદયારૂઢ થાય એવું નથી. આ માર્ગ તો આશીર્વાદનો ને કૃપાનો માર્ગ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो विरद विचारो. એક વલ્લભની કૃપા કટાક્ષ પડી જાય એટલે કે પુષ્ટિ માર્ગમાં હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે હાથ મૂકી. અહીંયા તો નેત્રોથી આશીર્વાદ, ગુરુની દ્રષ્ટિ પડે ને એટલે આશીર્વાદ પહોંચી. આશીર્વાદ
માટે કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તોય ચાલે, પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને, અને જે કામથી ગુરુ રાજી થયા સમજી લેજો એના આશીર્વાદ આપ મળે તો અમારા સુધી પહોંચી જાય. એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી, એની પ્રસન્નતા મળે. સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે. બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો, એનાથી દૂર નથી. અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકી આજ્ઞા ન પાડતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો. આપણને નજીક જતા આવડે છે, નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય. નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા શીખવું પડે, બીજાને લાભ આપતા શીખવું પડે, બીજાને પ્રસાદ વાંટતા શીખવું પડે, ત્યારે એની નિકટ પહોંચાય. નજીક જવાના અને નિકટ જવાના ગણિત બહુ જુદા છે, એના રસ્તા કંઈક બહુ જુદા છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ. વલ્લભ જો આપણે ત્યાં મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નોનો ભાવ બતાવવામાં એમાં એક કમળનું ચિહ્ન છે મહાપ્રભુજીના ચરણમાં. અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી આખું સૃષ્ટિનું સર્જન કર્યું, એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું. વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ. એમ કહ્યું આ યમુનાજીના હાથમાં કમળનું ફૂલ છે, છડી લઈને છે. એ શેના માટેની છડી છે? એ છડી નથી, એ સંકેત છે, એ ઈશારો છે. અને ઈશારો શેનો છે કે યમુનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત છે. આ ભાવ આપણે ત્યાં છે. આ તો સમય અભાવ છે. નહીં તો મહાપ્રભુના ચરણમાં બિરાજતા બધા એક એક ચરણના ચિહ્નોનું જો આપણે જો વિસ્તાર કરીએ તો આખી કથા એના પર થઈ જાય. 7 દિવસે બધા ભાઈ એક એક ચિહ્નોનો જે ભાવ, કમળ, ધ્વજ, પતાક, વજ્ર, પતાકા આદિ આદિ અને સુખદવંતી સોહે, એક એક ચિહ્નોનો કેવો ભાવ આપણે ત્યાં બતાવે. એટલે જ્યારે કહેવામાં આવે ને કે ચરણોનું સ્મરણ કરો, ચરણારવિંદનું સ્મરણ કરો. જો ચરણારવિંદના દર્શન સૌથી પહેલા દર્શનમાં સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરા. ઠાકોરજીના પણ કરતા નખચંદ્ર. અને નખચંદ્ર 10 પ્રકારની ભક્તિનું દાન કરે. ભગવત દર્શન એ સાધારણ નથી. ઘણી વાર લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં ઠાકોરના દર્શન જ કરવા. દર્શન કોઈ સાધારણ વસ્તુ નથી. મોટા મોટા દેવતાઓને નથી થતા, આપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે. કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી, સન્મુખ થયા એ બહુ મોટી વાત છે. એની હું તો ઘણી વાર કહું ને કે 10 મિનિટ ઉભા રહો, આપણને જ્યારે એ દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા. એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે. નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે. એટલે સુરદાસીના શબ્દોમાં કહું, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો और કશું જાણ્યો નહીં. એમને તો બધે અંધકાર દેખાય છે, પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. ક્યાંથી? વલ્લભના નખચંદ્રમાં. એ 10 પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે. પછી આખો ચરણસ્પર્શનો પ્રકાર આપણે ત્યાં જે છે અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર એટલે કે એ ચિહ્નોનું સ્મરણ કરાય. આ એનો પ્રકાર છે, ચરણના સ્મરણ કરવા. और કछु જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક કેમ કર ગઈ છાડે નહીં જિનકી એસી ટેક. એવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એક વાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ. અને સંકલ્પ એનો તો છે, સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં.
ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે અને ચોક્કસ હું આરોગી. આ ચાર વચને બ્રહ્મ સંબંધ સમય ઠાકોરની બંધાયા અને એ જ વલ્લભ કેવા છે, કર કહી છાંડે. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં. તો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા અજાણતા થવાના જ. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવા એ આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છે એટલે તો કૃપાની આકાંક્ષા કરી. કર કહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજીનો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો. વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચ્યું. મુકામ હતો ને ક્યાંક પતિને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરું, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાઈ. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ.